દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર વોટર પમ્પિંગ સ્ટેશનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ જાંબુચા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આમાં રાજુભાઈએ આ જે અસામાજિક તત્વો હતા તેમને નશો ન કરવા માટે આ વિસ્તારમાં કહેવામાં આવ્યું ને એ બાબતની દાજ રાખીને તેમના પર આ હુમલો થયો હોય તેવી માહિતી મળી રહી છે। વાત કરીએ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે મઢિયા રોડ પર પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાં રાજુભાઈ જાંબુચા એક ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અને થોડા સમય પહેલાં જે અસામાજિક તત્વો આરોપીઓ હતા તેઓ ગાંજો તેમજ જે નશાવાળી પ્રવૃત્તિઓ અને વ્યસન કરવા માટે ત્યાં આવ્યા હતા। ત્યારે રાજુ જાંબુચાએ એ શખ્સોને ત્યાંથી ભગાડ્યા અને કહ્યું કે અહીંયા આ પ્રકારનું તમે સેવન ન કરતા। તો આ બાબતે આરોપીઓએ આ ઘટનાની દાજ રાખી લીધી ને તે અમને બેસવાની કેમ ના પાડે છે તેમ કહી રાજુ જાંબુચા પર નશાની હાલતમાં આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ગાળો ભાંડવામાં આવી ને ધાર્યુ પાઇપ સહિતના હથિયારો વડે હુમલાની ઘટનામાં રાજુ જાંબુચાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ભાવનગરની સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે પીડિત? રાજુભાઈ જાંબુચા, ઉંબારવાળા માઢિયા રોડ મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન અને આ નોકરી કરું છું ડ્રેનેજ વિભાગમાં। એ આ લોકો અવારનવાર હેરાન કરતા, દારૂ પીવા ગાંજો પીવા આવતા, મેં ના પાડી હતી એની દાજ રાખી। કાલે હું જ્યારે અંદર જતો હતો ને ડેલા પાસે પહોંચ્યો ને તો એ લોકો આવી સીધો ધોકાન પાઇપેથી હુમલો કર્યો। લોકો 4 જણા હતા। ભરત ધીરુભાઈ પરમાર, પછી એક સાંગો ભરત પરમાર, એક અજય ભરત પરમાર અને એક અજાણ્યો પાઇપ ને ધોકા ને એવું। હા, મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન છે ને ના માઢિયા રોડ કુંભારોડ। હાલ આપણે સાંભળ્યા હતા ચોકીદાર રાજુભાઈ જાંબુચા, તેમના પર જે જીવલેણ હુમલો થયો છે તે મામલે તેમણે ન્યાયની માંગ કરી છે। આ મામલે ભાવનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે હુમલાખોરો છે તેમની સામે અલગ અલગ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી તેમને પકડવાના છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।